ગુડ મોર્નિંગ, રાધે રાધે, હર હર મહાદેવ, ઓમ મની પદ્મે નમઃ. હવે છે ને તમારા જીવનમાં અમુક કનેક્શન આવે એ તમને શીખવાડવા માટે આવે. એમાં આવે છે કાર્મિક રિલેશનશિપ, ટ્વિન ફ્લેમ રિલેશનશિપ અને સોલમેટ રિલેશનશિપ. કાર્મિક રિલેશનશિપ છે એ પાસ્ટ લાઈફથી જોડાયેલું હોય. ટ્વિન ફ્લેમ રિલેશનશિપ છે એ તમારું મિરર હોય. તમારામાં શું ખામીઓ છે અને શું ખૂબીઓ છે એ તરત ને તરત તમને બતાવી દે. અને સોલમેટ કનેક્શન હોય એ તમારા સ્થિર લગ્ન જીવન દર્શાવે. બરાબર. હવે આ બધા કનેક્શન આપણને શેના માટે આવે? આ બધા કનેક્શન આપણી અંદરની જે કાંઈ નેગેટિવિટી છે એને દૂર કરવા માટે આવે. કે ભાઈ તમારી અંદર ફિયર ઓફ લોસ છે, તમારી અંદર એન્ઝાયટી છે, તમારી અંદર અસુરક્ષા છે, તમારી અંદર એરોગન્ટ છે, તમારે ગુસ્સો વધારે આવે છે. એ બધી વસ્તુ ઉપર કામ કરવાની જરૂર છે. એ તમને એમ કહેવા માટે આવે છે કે તમારા ટોટલ 7 ચક્ર છે. 3 ચક્ર છે મેસ્ક્યુલન એનર્જીથી ડિફાઇન છે, 3 ચક્ર ફેમિનાઇન એનર્જીથી ડિફાઇન છે અને 1 ચક્ર છે ક્રાઉન ચક્ર. એ બંનેમાં સ્ટેબિલિટી દર્શાવે છે. બરાબર. તો 3 ચક્ર વધારે એક્ટિવ હોય તો પણ પ્રોબ્લેમ થાય, 3 ચક્ર ઓછા એક્ટિવ હોય તો પણ પ્રોબ્લેમ થાય. એટલા માટે જે 7 ચક્ર છે, રૂટ ચક્રથી માંડી સોલર પ્લેક્સિસથી માંડીને હૃદય ચક્રથી માંડીને ક્રાઉન ચક્ર સુધી, એ બધા ચક્ર ઉપર તમારે બેલેન્સ રાખવું પડે તો તમે તમારા જીવનનો મુખ્ય ઉદ્દેશ છે એટલે કે સોલ પર્પઝ જાણી શકો. હવે 3D લેવલમાં વાત કરીએ તો 3D લેવલમાં સોલ પર્પઝ શું હોય? 3D લેવલમાં સોલ પર્પઝ હોય કે હું ભાઈ માતા પિતાનું નામ રોશન કરું, ખૂબ પૈસા કમાવું અને સમાજમાં માન સન્માન મેળવું. એ 3D લેવલનો કોન્સેપ્ટ થઈ ગયો તમારો સોલ પર્પઝનો. 5D લેવલનો કોન્સેપ્ટ શું થયો? 5D લેવલનો કોન્સેપ્ટ એવો થયો કે ભાઈ હું એક આત્મા છું, મારે પરિપૂર્ણ થવાની જરૂર છે, આત્માનું પરમાત્મામાં મિલન થવું જરૂરી છે અને મોક્ષ પ્રાપ્તિ એ તમારો બીજો ઉદ્દેશ્ય થઈ ગયો. બરાબર. વાત સમજાય તો લાઈક કરો, કોમેન્ટ કરો. ઓથેન્ટિક લલિત પડાયા 53 હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય.